તારે કાંઈ વ્લોગ બનાવવા, અમારે કામ હોય ના હોય તો ફોન કરા, આપણે વ્લોગ બનાવવા. અમને શું ફાયદો થાય? આ ઇન્ડિયા જઈને બે કીધું એટલે એમની તમને એવો શું યુટ્યુબ નો વાંધો થયો? તમારે મને પેલા કહી દેવાય ને. મને કાંઈ આવી ખબર જ નથી શું પી લ્યો મમ્મી, જરાય નથી પીવું. જરાક તો પી લ્યો, હવે એમાં રીસાવાનું ન છાની હોય. મની નો થઈ પી લે ને કે એક ઝાપટ મારીને જો. હેલો મિત્રો, તો કેમ છો તમે બધાય? આઈ હોપ કે મિત્રો તમે બધાય મજામાં હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય ને મિત્રો એટલે તમે બધાય મજામાં જ હોય. નમાજ પડી અને આવી ગયા એ મસ્ત મજાની, અને ઘરે પૂગી આવ્યો છું અને વાગી ગયા એ 8 અને વ્લોગ ચાલુ કરી દીધો એ ઘરેથી. આમ તમે જોઈ શકો છો. આની કોર આમ જો ભેંસુનો આની કોર બધી કોર જમણવાર હાલે. આની કોર બાપા ઉભા એ બધી ભેંસુને દીએ ભૂકો ને ખાવાનું. આ ભૂકો જે કે મેં તમને કીધું હતું, આ ટ્રેક્ટર અમે ભરી આવ્યા હતા આખો. હવે ખૂટશે નહીં આ વરી 10 થી 15 દિવસ સુધી પાછો ક્યાંય ધક્કો નહીં થાય અમારે ભૂકો કે કાંઈ ભરવા. એટલે હવે છે ને વરસાદ આવે ને એટલે ઓલું કેવું, વરસાદ આવી જાય ને એટલે ઓલું ખળ થઈ જાય ને સીમમાં, એટલે ભૂકો થોડોક વધે ને કે વરી પાછું ક્યાંક ભૂકો ગોતવા જવો પડશે. તમારે કોઈને જો ક્યાંય ધ્યાનમાં હોય ને ભૂકાનો ઢગલો પડ્યો હોય તો કમેન્ટ કરી નાખજો. આમાં હવે એક ટ્રેક્ટર એકનો કેકાદો એવો. ને મિત્રો આજે આપણે ફરી પાછું જવાનું હોય વાં કાલ જ્યાં આપણે વિડીયો બનાવ્યો હતો અહીંયા. આજે યુટ્યુબના ચેનલ ઉપરથી કંઈક કાસ થઈ ગઈ છે. એને કીધું હતું તારે યુટ્યુબનો ચેનલ છે તો અમારે જોઈ છે, એમ કીધું એ કે તને તારે યુટ્યુબનો ચેનલ હોય તમને શું ફાયદો થાય, એટલે અમને એક ચેનલ બનાવી દે. હવે વાં જઈને કંઈક વાત કરી શું થાય છે. એટલે કન્ટિન્યુ ને લેટ્સ ગો બ્લોગ જોતા રહેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મમ્મી ગરમી બરમી થાય છે તમને? ફૂલ થાય છે ગરમી. લાઈટ નથી દેતા? લાઈટ તો દે છે પણ અંદર નથી પોસાતું. અંદર ગરમી થાય ને આવા તડકામાં. એક તો ચોમાસું છે, વરસાદ આવતો નહીં હોય સાવ, એમ તો થતું હશે ને સાવ ફૂલ તડકો ને ગરમી ને કઈ. તડકો ને ગરમી હો. હા શું એમાં કોદડો ચીરું છું ભાઈ. સવારમાં સીવતા હતા, સવારનો એક જ હાલે, હજી બીજો લીધો છે. બીજો ગોદડો ઓમ ભારી. ઓહો હો, જોરદાર નો ગોદડો એ. આમાં ડિઝાઇન બધો ફિટ થઈ જતું હશે ને માં? બધું થઈ જાય, જેવી જોઈએ એવી ડિઝાઇન આવી જાય. જેવી જોઈએ એવી ડિઝાઇન આવી જાય. મારે છે ને બ્લોગ બનાવવા જવું છે, પણ છે ને ચા બને ને એટલે વાત જોઈને ઉભો હું, હમણાં જ વયો જાવ અહીંથી. બને છે ચા, જો બનાવે છે. કેટલીક વાર લાગશે પછી? અહીંયા મારે બીજા કામ હોય માં. હમણાં બની જશે, પછી પીન વેતી નો પીને વેતી નો. મસ્ત મજાનું ટોપી પહેરી લીધું એને, એક ચશ્મા લગાડી લીધી અને શર્ટ હતો એ ચેન્જ કરી નાખ્યો, એ ટી શર્ટ પહેરી લીધી. હવે છે ને ચા ની વાટે, ચા આવી જાય ને એટલે ચા પી, જરાક એક માવો ખાઈ અને નીકળી જાઉં ગામમાં. પછી આગળ ગામમાં જઈને તમને દેખાડું. પછી ઓલીકોર જવાનું એ સમાધાન કરવા. એટલે કન્ટિન્યુ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને લેટ્સ ગો. મસ્ત મજાનું આમ જોઈ લ્યો મિત્રો તમે, ચા આવી ગયો છે ગરમા ગરમ ને એકદમ કડક. ઓહો, ચા પીને મજા આવી જાય છે મિત્રો. ચા પીને જરાક એક માવો મળી જાય ને એટલે જાણે બીજું કોઈ છે જ નહીં, હું છું એવું જ લાગે છે મને. તમારે નથી પીવું મમ્મી ચા? અરે ના, મારે નથી પીવું. કાં તમે નથી પીતા? પીવું છું પણ અટાણે નથી પીવું. જરાક એક પી લ્યો એટલે છે ને. અને આમ જોવો, આમ જોઈને વાત કરો, જરાક એક પી લ્યો. હવે ગરમી બહુ થાય છે મને, ચા પીવું. એમાં રીસાવાનું ન હોય, જરાક પી લ્યો ને. રીસાડી નથી હું. જરાક પી લ્યો ને. જુમાભાઈ દાંત કાઢે, આમ જોઈ લ્યો તમે. જુમાભાઈ શું પપ્પા દાંત કાઢે. જરાક એક પી લ્યો મમ્મી. જરાય નથી પીવું. જરાક તો પી લ્યો, હવે એમાં રીસાવાનું ન છાની હોય. મની નો થઈ પી લે ને કે એક ઝાપટ મારીને જો. આ મિત્રો મસ્ત મજાનું ચા પી લીધું છે. અને આમ તમે ખાલી માવો જોઈ લ્યો. હું નમાજ પડીને આવ્યો ને તો એ બનાવીને ખાધું હતું મેં. પછી પાછું જરાક પડ્યું હતું, હમણાં ખાઈ લઉં ચા પીને. ઓહો હો મિત્રો, આ માવો ખાવાની જે મજા આવે ને ચા પીને. અને આમ તમે જોઈ લો મિત્રો, ચશ્મા ટોપીને લગાડી દીધું હે. ઓલાને ફોન કરી દઉં એટલે આવી જાય ગામમાં. પછી ઓલી કોર જાય જે નાની મોટી ચર્ચા હોય કરતા આવી. એટલે કન્ટિન્યુ ને લેટ્સ ગો મિત્રો, લેટ્સ ગો. ફાઇનલી મિત્રો પૂગી આવ્યા છીએ આપણી લોકેશને, જ્યાં આપણે પૂગવાનું હતું અહીંયા. આમ જો ગાડી લગાડી દીધી છે અને માટી બેઠો છે, મસ્ત મજાનું ગરમા ગરમ માવો બનાવે છે. ગુજરાતી માવો. હજી મિત્રો હું ખાલી જઈને પૂગ્યો જ હતો તો એનો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો ને, એનો ફોન કાઢીને ઘા કરી દીધો એ પડવાય થઈ ગઈ. અને મારો ફોન મિત્રો આમ જો ચાર્જિંગમાં લગાડી દીધો, કારણ કે તમારા ભાઈનું ફોનનું ચાર્જિંગ છે ને 4-5 દિવસ છે ને બળી ગયું હોય મિત્રો. એટલે છે ને આપણે ગમે ત્યાં ચાર્જિંગ પડ્યું ને એટલે લગાડી દેવાનું કાયો કા મિત્રો. આમ જો લગાડી દીધું. આના ચાર્જિંગ જેવું જ ચાર્જિંગ છે આપણું. આનું ચાર્જિંગ છે ને ક્યાંક વયો જાય ને એટલે છે ને ચોરાઈ લેવું જોઈએ.
કેમેરો મૂક્યો હે આમાં ક્યાંય દેખાતું નથી પછી ચાર્જિંગમાં કેમેરો ફિટ કરી દીધો હે મિત્રો. ફાઇનલી મિત્રો હજી હમણાં ઘરેથી ચા પીએ ને અહીંયા પોઈગો જતો ત્યાં પાછો ચા આવી ગયું હે. બસ એને નથી પીવાનું, ઈ નહીં પીએ. શું કહેવાનું ઇમ્તિયાજ? મોસ્ટ વેલકમ. હવે ફાઇનલી મિત્રો અમે જાશું વ્લોગ શૂટ કરવા. મસ્ત મજાના હાથ પગને ધોઈ લઈએ. આમ તમે જોઈ લ્યો અહીંયા આખું બેરલ પહેર્યું ટાટું ટાટું. ઓહો હો મિત્રો આખું ટાટું. મસ્તી નહીં. મેં તને આખું ડબલું ભરીને ન ઉડાડ્યું, જરાક છાટા ઉડાડ્યા હતા. એની ઉડાડી દીધા મિત્રો. આમાં કઈક ફળ જેવું હોય, આમ જોઈ લ્યો તમે. ફળ એટલે કે સીતાફળ. એનું નામ જ આખું સીતાફળ જ આવી જાય. હવે મિત્રો જરાક છે ને કમ્પ્લીટ થઈ જાય, હાથ પગને મોટા ફ્રેશ થઈ અને આગળ જઈને તમને બતાવું. એટલે વ્લોગ જોતા રહ્યો અને સબસ્ક્રાઇબ કરી દો ને એક તમારા ખાસ મિત્રોને શેર કરી દો. એક શેર કરવામાં તમારું કાંઈ નહીં વાયું જાય, એટલે એક શેર ને એક સબસ્ક્રાઇબ ને એક લાઈક, બસ આટલું જ કરી દો. કન્ટિન્યુ ને આમ જોઈ લ્યો મિત્રો ગાડી પડી છે. આજે એક ગાડી માથે જાશું અમે બે, મારી ગાડી માથે, કારણ કે બે ગાડીઓ નથી લઈ જાવી. બે ગાડીઓ હોય તો કાંઈ મજા ન આવે. બે જ જણા છે, 3 કે 4 જણા હોય ને તો બે ગાડીઓ લઈ જાય ને તો મજા આવે. હાઈટ હવે લાગ્યો બાકી. હો ભાઈ મિત્રો આમાં છે ને દાંતિયું ફેરવવા પણ છે જ નહીં. આમ જોઈ લ્યો તમે. ઓહો મિત્રો બાકી કેમ તમારો ભાઈ? બાકી હીરો લાગે. હીરો શું ટકો લાગે ને? 1 ટકો આ એક ટકો હું અને એક મોર ના હોય એને ટકો કહેવાય. આથી તું ટકો જો. આ કઈ શું છે તમે? ઈ ટકો જ કહેવાય. ઈ તો હમણાં આવ્યા. બાકી ટકો જ હતો તું આટલા દી થયા. સાવ મિત્રો બાલ કપાવી નાખ્યા. ઈ તો હવે જરા થઈ ગયા એ બેયને. એટલે મિત્રો આખરે હવે બાલ ઉગે ને એટલે સાવ છે ને સાવ કરી નાખવા છે ને ઓલા કોકડિયા કરી નાખવા, સાવ કરલી દેવા. બાકી બાલ છે ને હોય નહીં તો જ મજા આવે. બાકી બાલ ઓલા મોટા હોય ને માથા માથે જાણે ઓલું કઈ મૂક્યું હોય આખું તગારું ભરીને એવું લાગે. એટલે મિત્રો કાંઈ કરવાનું થતું જ નથી. બાલ છે ને સાવ ટૂંકા હોય ને તો જ મજા આવે. ઠંડી હવા આવ્યા રાખી. Got the block lit, I'm toxic, spitting logic, make them nauseous, honest, can I stop this, never cautious, drop it, I'm the hardest, knock, bitch, watch it, I'm the fucking king of rock, bitch, profit, spitting hot shit, તો ફાઇનલી મિત્રો પૂગી આવ્યા અમારી લોકેશને જ્યાં પૂગવાનું હતું અમારે. અને ઓલાને ફોન કર્યો હતો કે તું આવ રોડના કાંઠે. આજે અમે એની વાડીએ નહીં જાય, કારણ કે આજ જરાક છે ને ઓલું બધું છે એટલે એની વાડીએ નથી જવું. આજ એને ફોન કરીને બોલાવ્યો હોય કે આપણે પેલો જે વ્લોગ બનાવ્યો હતો ને અહીંયા આવ. એટલે એ જરાક છે ને એને કીધું કે હું નાહી લઉં પછી આવું. અને આમ જો અમે તને ઊભા છીએ આયા. આજે ઇમ્તિયાજ ને એક છે સાદિકભાઈ. કેમ છે સાદિકભાઈ? મજામાં ને? બસ મજામાં હોય ને તો વાંધો નહીં, મજામાં જ રહ્યો. કેમ છે ઇમ્તિયાજભાઈ? મજામાં ને? સાવ ફૂલ મોજ ને? હા તો વાંધો નહીં ભાઈ, મજા હોય તો. ઓલા એ કીધું છે કે છે ને યુટ્યુબ ચેનલ નો વાંધો છે. આ ઇમ્તિયાજ બે કીધું છે. એટલે એમની તમને એવો શું યુટ્યુબ નો વાંધો થયો? તમારે મને પેલા કહી દેવાય ને. મને કાંઈ આવી ખબર જ નથી શું કીધું. એટલે એની ઈ તો કેતો હતો કે તે કીધું હતું કે એવું. અરે ના, મને આવી કઈ ખબર નથી કે નથી કાંઈ એને મને કીધું. હવે આ મિત્રો આ ના કીએ કહેવાનું. અને જે ઓલો રહ્યો ને એને એમ કીધું કે ઓલા ઇમ્તિયાજે કીએ મને કે એવી રીતનું તું વ્લોગ બીજો ચેનલ ખોલ, આમાં અમને એક ચેનલ ખોલી દે. અને આ કીએ કે મને તો ખબર નથી, મેં એવું કાંઈ બોલ્યું નથી. તો હવે એમાં વાંક કોનો કાઢવો મિત્રો એ મને જ ખબર નથી પડતી. આ ના કીએ કે મેં કીધું નથી આવું, અને ઓલો કીએ કે ઇમ્તિયાજે કીધું ને મેં કીધું એને મને અમને નોખો ચેનલ બનાવી દે. અને આ ના પાડે. હવે શું કરવું મિત્રો? કરવાનું શું થાય? હવે એ આવે ને પછી જ બધું થાય. શું ઓલાએ કીધું ને શું આનીએ કીધું ને બધું પછી જ ખબર પડે મિત્રો. એટલે મિત્રો વ્લોગ જોતા રહ્યો, હમણાં આવે ને પછી તમને દેખાડું. તો ફાઇનલી મિત્રો હવે ઘડીક વાર વાત જોઈને ત્યાં દેખાણો એ રોડ માંથી આવે. આમ જોવો તમને દેખાડું આમ કેમ આયલો આવે રોડ ઉપર. જો જોઈ લીધું મિત્રો. આવે પછી વાત કરી. આ બે તો હજી જોવો મિત્રો, હજી આ બે બેઠા બેસીને ધરાતા નથી. કેટલું બેસે. મેં તો આમાં થોડીક વાર બેઠો ને આમાં કેટલા 4-5 તો ઘુમરા માર લીધા આમથી આમ ને ઓલું ના ને તેમ. ઓલો આવે પછી મિત્રો વાત કરી શું થાય છે. ફાઇનલી મિત્રો પૂગી આવો હાલીને. આમ જોવો તમે કેમ છે? મજામાં ને? મજા જો ને આપણે શું હોય. હા બસ મજા હોય ને તો વાંધો નહીં. હે હા અમે તો અહીંયા બેસવા જ આવ્યા કે અમારે ઘરે કાંઈ કામ થતો નથી એટલે તું ફોન કરીને અહીંયા અમને બોલાવી લે અને અમે અહીંયા બેસવા આવી જાય ઘડી.
રોજના રોજ બેસવાની મજા અલગ છે ને આપણી. અમે તને કઈ ફોન કર્યો તો અહીંયા ને તું કઈ છેટ આવ્યો ઈતા જો ટાઈમ તો જો ઓછામાં ઓછો 2 કલાક સુધી અમે અહીંયા વાટ જોઈએ. તા બે પછી અહીંયા બેઠા હતા અને હું આટા મારતો હતો આમાં રોડ માંથી, આમાં ક્યાંય શક થતું નહોતું. હવે મિત્રો આપણે બીજી બધી વાત મૂકીને મેન મુદ્દાની વાત કરી નાખી. એટલે કે ઓલી વ્લોગની યુટ્યુબની ચેનલની છે ને જે અમારે બપોરની હાલે મિત્રો, પણ અટાણે છે મેળ આવ્યો, અટાણે ભેગા થઈ આવી અમે. તને શું વાંધો એ કહી દે મને. અને શું વાંધો હોય? તો આ કહેતો હતો કે તે કીધું હતું. હા, મેં તને ક્યારે કીધું હતું કે નોખો ચેનલ બનાવવું હોય એની? આની કરજો, તું આની કરજો. તને શું વાંધો થયો એ કે? મને કાંઈ વાંધો નથી, બરાબર. આ ખોટે ખોટા મારા નામ દીધા છે. આનીએ કીધું હે કે તે કીધું કે આનીએ ચેનલ બનાવ્યો હોય હા, ને ઈ કે કાંઈ ને ચેનલ આ અમને શું ફાયદો પડે એમાં? હવે તું આની કરજો. તને શું વાંધો થયો? તો શું હોય આપણે? તો ચેનલ નું શું હે ઈ મને કહી દે. નોખો ચેનલ બનાવવો હોય કાકો હોય શું કરવું હોય? તારે કાંઈ વ્લોગ બનાવવા, અમારે કામ હોય ના હોય તો ફોન કરા, આપણે વ્લોગ બનાવવા. અમને શું ફાયદો થાય? એમની તો કરવું શું હોય? નોખો ચેનલ બનાવવો હોય તમારે બેયને. મોખો બનાવ તો આપણે કંઈક કરીએ, બાકી આ પોહાય ને એમને. કાંઈ મેળ્યું ગાડી લઈને આવો તો ફોન કરે અહીંયા. કામ હોય ના હોય. વાંધો નહીં, વધારે બોલ. તને કોઈ કાંઈ કહેશે નહીં. આ વ્લોગમાં કાયદેસર અવાજ આવે ને ઓડિયન્સ ને સંભળાય, સબસ્ક્રાઈબર જોતા હોય એને. બોલે શું જી કહેવાનું હતું એ કહી દીધું. હવે તારા ઉપર છે બધું. એટલે હવે મિત્રો નોખો ચેનલ બનાવવાની છે. નોખો ચેનલ બનાવવો હોય એને. હવે શું કરવાનું થાય તમે કોમેન્ટ કરી નાખજો જરાક. નોખો ચેનલ બનાવવો હોય તો મને કઈ વાંધો નથી મિત્રો. એ નોખો ચેનલ બનાવી લેશે ને પછી એને એમ થશે કે ના ભાઈ આમાં થોડીક કાસ વાળું મહેનત વાળું બધું કામ છે. વ્લોગ શૂટ કરવો, 2 થી 3 કલાક સુધી એડિટિંગ કરવી, બધી મિત્રો બધી મહેનત હોય. હવે મારી ત્યાં કઈ કીધું હતું નગર હારું એમ નહીં કીધું પૂછી લે. તો આની કઈ કીધું નથી તો ત્યાંનું નામ કા દીધું? મેં કીધું આનું નામ દઈ તો તું કરી નાખ ને એમ નવો ચેનલ. એમાં આને મેં આનાથી પહેલા હમણાં કીધું હતું, આને ઘરે કીધું હતું મેં. પછી અહીંયા આવીને છે વ્લોગમાં બોલ્યો, બીજું કઈ બોલ્યો નહીં. આ ઈ પ્રોબ્લેમ થાય તને કીધું નહીં. વાંધો નહીં તો કરી નાખીએ. શું કયો મિત્રો તમે? આપણને કાંઈ વાંધો નથી. નોખો ચેનલ બનાવવો હોય તો એમાં શું હોય મિત્રો? બે આમથી આમ આઈડી બનાવવાની હોય ને વિડીયો અપલોડ કરવાના હોય, બીજું શું હોય એમાં? વાંધો નહીં મિત્રો, તમે બનાવી નાખો ચેનલ. બીજું શું થાય હવે? તમે તમારે બનાવો ચેનલ. એડિટિંગ નું કાંઈ કામ પડે ને તો મને કહેજો, હું કરી દઈશ. થોડી જાજી એડિટિંગ કાંઈ કરવાની હશે ને તો વાંધો નહીં. તો આપણે હવે નીકળીએ ઘરે, મોડું થઈ ગયું છે ઘણું. હાલો ગાડી ચાલુ કરો, હાલો. બીજું શું થાય? તું બનાવી લે ચેનલ કે બનાવી દઉં? બનાવી દેજે, તું બનાવી દેજે. લાવ મોબાઈલ લાવ, લાવ ફોન. જોરદાર નો ચેનલ બનાવી દો, તને કઈ ઘટે નહીં. વિડીયો ડાયરેક્ટ મિલિયન માં ગયા જાય. લાવ આનો લોક ખોલ. આનો લોક કેમ ખુલશે? હવે ચેનલ બને, હવે યુટ્યુબર બનશે અમારો ભાઈ. સબસ્ક્રાઇબ કરી નાખજો. યુટ્યુબ નું નામ શું રાખવું એ કહી દે હાલ. સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર. ઓહો, ખાને કો ચને નહીં. સ્ટ્રેન્જર નામ રાખવું હોય ચેનલ નું. ના, નામ તમારું છે ને 2 દો ભાઈ દોનો દબાઈ, એવું કઈ યુટ્યુબ ચેનલ નું નામ રાખી દે. સબસ્ક્રાઇબ કરી દઈએ ને બધાય. બધા મારા સબસ્ક્રાઇબ એકાદો 2 સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હાલે લોક ખોલ આનો. કાકા મસ્તી કરું. એમની મસ્તી નહીં, હવે સાચન બનાવી દેવાય તને ચેનલ. હવે મસ્તી નથી કરવી. હા કાકા, હું તો ફાકી ખાવા આવ્યો હતો. આવી કઈ મજા. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. મજા નહીં. ફાકી ફાકી તારે ખાવી હોય ને તો અમને કહી દેવાય. તમે છે ને કાંઈ લઈને તને વયા જાય. અમે અહીંયા અડધો કલાક થઈ તારી વાત જોઈને બેઠા. મજા નો આવે ખાકી ખાવાની, કહી દે. માથાકૂટ થઈ ગઈ મિત્રો. ના દે બનાવી દઉં તને ચેનલ. પછી છે ને કરું હું કાકા. એડિટિંગ એમાં શું હોય મિત્રો? એમાં બીજો ચેનલ બનાવવામાં શું હોય? બીજો એ ચેનલ નું નામ રાખો ને આઈડી રાખો ને બસ ચેનલ બની ગયું. વિડીયો અપલોડ કરો, ટોકો વિડીયા. વાંધો નહીં મિત્રો, અમે ચેનલ બનાવી લઈએ. હવે બીજો મિત્રો યુટ્યુબ નો બનાવી નાખો ને બીજો ચેનલ મિત્રો બનાવી લઈએ. એટલે વ્લોગ આને પૂરો કરી દે, કારણ કે વ્લોગ થઈ જાય મિત્રો લાંબો. એટલે મિત્રો લાંબી ટૂંકી 12:30 વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે કાલે નવા યુનિક વ્લોગમાં. એટલે કન્ટિન્યુ એન્ડ બાય બાય.